નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. સીધા સંવાદમાં આજે વાત કરવી છે જગતના તાતની, ખેડૂતની, કે જ્યાં રાજ્યમાં વરસાદનો વિલંબ જોવા મળી રહ્યો છે. આજે 30 તારીખ થઈ છતાં પણ ચોમાસું છે, ચોમાસું બેઠું નથી. ત્યારે આકાશ તરફ મંડાયેલી ચિંતાતુર આંખો, સુકાતા પાકને બચાવવાની મથામણ અને કાગડોળે વરસાદની રાહ જોતા ધરતીપુત્રો. આજ છે આજે ગુજરાતના ખેડૂતની વાસ્તવિકતા. જૂન મહિનો પૂર્ણ થવાયો છતાં પણ રાજ્યમાં ચોમાસું વિલંબિત થતા દુષ્કાળની દસ્તક વર્તાઈ રહી છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ ખરીફ વાવેતરમાં અંદાજે 40% મોટો ઘટાડો નોંધાયો છે. મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોનું વાવેતર અટકી પડ્યું છે. ત્યારે અલનીનોના વૈશ્વિક સંકટ અને અરબી સમુદ્રની નબળી સિસ્ટમને કારણે સર્જાયેલી આ કૃષિ સંકટે જગતના તાતને ચિંતામાં મૂક્યો છે. ઊભા પાકને જીવંત રાખવા મોંઘા પિયત અને વીજળીના વપરાશથી ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે અને જેને પગલે સરકારે વીજ પુરવઠો 8 કલાકથી વધારી 10 કલાક કરવો પડ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સક્રિય થનારી નવી વરસાદી સિસ્ટમ જ આ વિષમ સ્થિતિ અને ખેડૂતોની આર્થિક વેદનાનો અંત લાવી અને અન્ન સંકટ ટાળી શકે છે. ત્યારે 15 તારીખે જે ચોમાસું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આજે 30 તારીખ થઈ છતાં પણ વિધિવત રીતે ચોમાસું છે શરૂ થયું નથી અને જેને લઈને જગતનો તાત છે એ ચિંતામાં મુકાયો છે. અન્નદાતા આજે ચિંતામાં મુકાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જે વરસાદ જે વિલંબિત જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તો જે દક્ષિણથી વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ વિધિવત જે ચોમાસું જે બેસવું જોઈએ આ ચોમાસું હજુ પણ શરૂ થયું નથી અને જેને લઈને જગતનો તાત છે એ આજે ચિંતામાં મુકાયો છે. ત્યારે 40% જે વાવેતર ઘટ્યું છે અને 40% આ વાવેતર ઘટવાને લઈને તેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ પડી શકે છે. ત્યારે વિધિવત રીતે ચોમાસું શરૂ થવામાં વિલંબ થયો છે અને જેને લઈને જગતના તાતની ચિંતામાં વધુ એકવાર વધારો થયો છે. ત્યારે હવે આવનારા સમયમાં આ સ્થિતિ કેવી રહેશે તે આવનારો સમય બતાવશે, પરંતુ હાલ તો આ ચોમાસું વિલંબિત થયું છે અને જેને લઈને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. આખરે કયા કારણોસર આ સિસ્ટમ જે છે જેને લઈને વરસાદ વિલંબિત થઈ રહ્યો છે તે આપણે જાણીશું. ત્યારે હાલ તો જે આ વિલંબિત વરસાદને લઈને ધરતીપુત્રોમાં એક ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને આ સમય જે છે એટલે કે 15 થી 30 તારીખનો આ સમય વાવેતર માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, પરંતુ હજુ સુધી વરસાદ ન પડતા જે ખેતરો છે હજુ પણ કોરે કોરા જોવા મળી રહ્યા છે અને જેને પરિણામે જગતના તાતમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે જળાશયો છે ખાલીખમ જોવા મળી રહ્યા છે, પિયત માટે પાણી નથી અને જેને લઈને ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે. જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હજુ સુધી ખેતીલાયક વરસાદ નોંધાયો નથી, જેને કારણે ખેડૂતોમાં ચિંતા અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા અગાઉથી જ મગફળી સહિતના વિવિધ પાકોના બિયારણોની ખરીદી કરવામાં આવે છે, પરંતુ વરસાદ વધુ સમય સુધી નહીં આવે તો આ બિયારણો બદલવાની ફરજ પડી શકે છે. હાલ બિયારણોના ભાવ ઊંચા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાનનો ભય પણ સતાવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદ નહીં આવે તો સરકારે વ્યાજ મુક્ત લોન, આર્થિક સહાય અથવા વિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. તો એ કંઈ પાકે એમ નથી. ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી છે અને સરકારને જે આ વખતે ધ્યાન દોરવું જોઈએ કે ખેડૂતને વગર વ્યાજની લોન ખરીદી માટે આપવી પડે, તથા અત્યારે જે આ પારા બાંધેલ સિઝન છે પણ આમાં એટલા પાણી નથી, વાવવું હું વરસાદ ખેંચાણો અને હજી 10-15 દિવસ ખેંચાય વરસાદ ખેડૂતની પથારી ફરી ગઈ એમ માની લે આ વખતે. એનું કારણ એક જ છે કે ખેડૂતને પછી પેલી તારીખ નથી આવતી, પાક નબળો જાય, નિષ્ફળ જાય, એટલે એની મહેનત કઈ વધે નહીં. એમાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે કૃષિ નિષ્ણાતો ખેડૂતોને ગભરાવાને બદલે પરિસ્થિતિ મુજબ ખેતીની યોજના બદલવાની સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો વરસાદ વધુ મોડો પડે તો લાંબા ગાળાના પાકોની જગ્યાએ ટૂંકા ગાળાના પાકો પસંદ કરવા જોઈએ. ઉબળી મગફળી, કઠોળ પાકો તેમજ મિશ્ર પાક પદ્ધતિ ખેડૂતો માટે વધુ લાભદાયી બની શકે છે. સાથે જ પાણીનો સંગ્રહ, ખેત તલાવડી અને બોર રિચાર્જ જેવી વ્યવસ્થાઓ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલની અસરને કારણે ચોમાસું ડિસ્ટર્બ થયું છે અને એ ચોમાસું ક્યારે કેવું જશે એ પણ હજી શક્યતા ઓછી છે. એટલે ચોમાસામાં વચ્ચે વાયરો આવવાની શક્યતા રહેશે.
બીજી વસ્તુ એ છે કે આ ચોમાસું લેટ થયું છે એને કારણે પાકમાં પણ ખેડૂતોએ થોડીક ફેરબદલી કરવાની જરૂર છે. એટલે આપણે જે વાવેતર કરીએ છીએ એમાં થોડોક બદલ લાવવો પડશે. જો ચોમાસું 1 જુલાઈ પછી અથવા તો વાવેતર કરવાનું થાય, કદાચ અત્યારે આપણે 5-10% વાવેતર થઈ ગયા છે, તો હજી આપણે 1 જૂન સુધી 1 જુલાઈ સુધીમાં કદાચ 50% વાવેતર, તો 50% જે વિસ્તાર રહે બાકીનો, તો એમાં ખાસ કરીને ખેડૂત ભાઈઓ કાળજી લેવાની જરૂર છે કે પછી ખાસ કરીને વેલેડી કે અર્ધ વેલેડી જાત ન વાવવાને બદલે ખાસ કરીને ઉભળી જાત, બરોબર, એ ખાસ જાતો કરવું છે. આમ વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે તેમની નજર આગામી દિવસોના વરસાદ પર ટકેલી છે. જો વરસાદ વહેલો વરસે તો ખેતીને નવી આશા મળશે, પરંતુ વધુ વિલંબ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ત્યારે વિલંબિત વરસાદ થયો છે અને આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે કૃષિ હવામાન નિષ્ણાંત ડૉક્ટર મેહુલ વસાણી જોડાઈ ગયા છે. ખેડૂત આગેવાન દોલાભાઈ કાગડા જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ દોલાભાઈ આપનાથી કે જે વરસાદ છે વિલંબિત જોવા મળ્યો છે, ખાસ કરીને 15 જે જૂન છે તેની જગ્યાએ આજે 30 જૂન થઈ છતાં પણ વિધિવત રીતે ચોમાસું બેસ્યું નથી અને જેને લઈને ખેડૂતને કેવા પ્રકારની વાવણીમાં તકલીફ જોવા મળી રહી છે? દોલાભાઈ. જી દોલાભાઈ, અવાજ આવી રહ્યો છે? મેહુલભાઈ, આપનાથી શરૂઆત કરીશ કે જે વરસાદમાં વિલંબ જોવા મળ્યો છે, 15 જૂનથી ચોમાસું વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે, આજે 30 થઈ છતાં પણ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો નથી. આ વિલંબ થવાનું કારણ શું હોઈ શકે? જી મહેન્દ્રભાઈ, આ જે ચોમાસું 2026 ની વાત કરીએ તો 4 જૂને કેરળમાં આગમન થયા બાદ ફરી એક વખત 8 જૂને મહારાષ્ટ્રના સોલાપુર સુધી આવીને ફરી અટકી ગયું હતું. ત્યારબાદ 22 થી 23 જૂનમાં મુંબઈ કાંઠે આવી અને ગુજરાતના સુરત સુધી આવીને બાદ પણ ફરી એક વખત થંભી ગયું છે. હવે આના પાછળના મુખ્ય કારણોનો જવાબદાર આપણે ગણીએ તો એક તો આપણે વૈશ્વિક પરિસ્થિતિ જે છે આપણે અનુભવ કરી રહ્યા છીએ અલનીનો, જે પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવ થઈ ગયેલો છે. સાથે સાથે બીજું જે છે એના કારણે અરબ સાગર અને બંગાળની ખાડી જે છે એ હાલની કન્ડિશન સુધી જોઈએ તો સક્રિય જોવા નથી મળી. સાથે સાથે ઉત્તર ભારતમાં જે પશ્ચિમી વિક્ષોભ જે છે અને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, જે લગભગ શિયાળા પછી એની ફ્રીક્વન્સી ઓછી થઈ જતી હોય છે, નિષ્ક્રિય થઈ જતા હોય છે એપ્રિલ અને મે મહિના બાદ. પરંતુ અત્યારે પણ એટલે જૂન મહિનો પૂરો થવા આવ્યો, સાથે સાથે જુલાઈમાં પણ એક અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. તો તેના ભાગરૂપે જે છે એ અરબ સાગરનો ભેજ મધ્ય ભારત કે દક્ષિણ ભારતમાં ના આવતા ઉત્તર ભારત ખેંચાઈ રહ્યો છે. આના કારણે જે છે ચોમાસાની પ્રગતિમાં કઈ અમુક અંશે જે છે એ વિક્ષેપ આવી રહ્યો છે. સાથે સાથે અન્ય બીજા જે પરિબળો જે છે, ખાસ કરીને મેડન જુલિયન ઓસિલેશન ઇન્ડેક્સ, જે આપણા ભારતના ચોમાસાને ખાસ કરીને હિન્દ મહાસાગરને ચોમાસાની ગતિવિધિ માટે અને વરસાદની ગતિવિધિ માટે વેગમાં આપતું હોય છે, તે અત્યારે એ ફેઝમાં નથી. તો આવા જે બધા અન્ય કારણો છે. સાથે સાથે જે અમુક દિવસે જે છે પશ્ચિમના પવનો, ટૂંકા પવનો ગુજરાત તરફ આવતા હોય છે. તો આ બધા જે પરિબળોની મિશ્ર અસર રૂપે જે છે એ ચોમાસું જે છે એની નોર્મલ ગતિ કરતા પાછી ચાલુ રહ્યું છે. અને સાથે સાથે જે વરસાદની એક્ટિવિટી જે છે એ અમુક વિસ્તારને દક્ષિણ ગુજરાતને બાદ કરતા એ સીમિત જોવા મળી રહ્યું છે. જી મહેન્દ્રભાઈ. બિલકુલ દોલાભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે વરસાદ છે વિલંબિત થઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને જે વાવેતર છે તેમાં 40%નો ઘટાડો પણ જોવા મળ્યો છે. ત્યારે ખેડૂત તરીકે આર્થિક અને માનસિક સ્થિતિમાં કેવો અસર પડી રહી છે? 40%નો ઘટાડો જે તમે કહો છો એ કદાચ આ આંકડા પેલી બાજુના હશે, બાકી ઉત્તર ગુજરાતની અંદર એ લગભગ 60% જેટલો ઘટાડો છે. બિલકુલ. કારણ કે અહીં કેનાલ ખાલી છે, બોર ખાલી છે, તળાવો ખાલી છે, કુવાઓ ખાલી છે ને વરસાદ નથી, તો પછી વાવેતર થાય તો ક્યાંથી થાય છે? અત્યારે મગફળીનું બિયારણ 3500 રૂપિયા કટાનો ભાવ પૈસા આપી અને ઘરે લાવીને મૂકેલા છે ખેડૂતે 10 કટા, 15 કટા, 20 કટા, 50 કટા. એના સાથે ડીએપી, યુરિયા જે બી વાવવાનું ખાતરનો સ્ટોક કરીને મૂકી દીધો છે. વરસાદ નથી તો વાવેતર કરવું કઈ રીતે? જે ક્યાંક ગુવાર છે, ક્યાંક બાજરી છે, તલ છે, આવાનું જે કપાસનું વાવેતર કર્યું હતું એ પણ વરસાદ વગર એ બળીને ખતમ થઈ ગયું છે. તો બીજો વાવેતર કરતા ખેડૂતોને બહુ ડર લાગે છે, કારણ કે અલ નીનોના લીધે
કે જે ગરમી વધારે છે જેના લીધે વાવેલું પણ ઉગતું નથી. એટલે એનો બિયારણનો ખર્ચો, ડીઝલનો ખર્ચો અને ખેડાઈનો એ બધું માથે પડે છે, જેના લીધે વાવેતર 40%, બાકીને 40% નથી 60% જેવું બાકી પડ્યું છે. બીજા નંબરની અંદર સરકારને વારંવાર રજૂઆતો કરી છે કે કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જે ગામે ગામ તળાવો ભરવાના છે, તળાવો ભરે તો એના થકી કોઈ ખેડૂતો ક્યાંક ક્યાંક પોતાના નજીકનું જે ખેતર હોય ત્યાંથી પાઇપલાઇનથી ખેંચી અને એ ખેતર વાવી શકે, પછી વરસાદમાં પડી શકે છે. પરંતુ આવું પણ થયું નથી. એટલે વાવેતરનો આ વર્ષનો ઘટાડો એ સૌથી વધારે ઘટાડો છે. અને જો હવે આધા નક્ષત્ર પૂરા થવા આવ્યા, જુલાઈ મહિનો બેસવા આવ્યો, જૂન પૂરું થઈ ગયું, હવે જો વાવીએ તો શિયાળુ સિઝનની અંદર રાયડો કે જે બીજું જીરુંનું વાવેતર કરવાનું હોય એમાં લેટ પડીએ છીએ. એટલે 90 દિવસની અંદર એવી કોઈ સિઝન નથી કે મગફળી નીકળી શકે છે. તો એના માટે અમારે મગફળીનું જે બિયારણ છે એ આમનામ ઘરે પડ્યું રહેશે. હવે એની જગ્યાએ કે સૂકો ઘાસચારો કે અન્ય કોઈ જુવાર કે બાજરી કે રજકા બાજરી જેવું વાવી અને આ ખેતરોને પૂર્ણ કરવા પડશે. કારણ કે જો મગફળી વાવે તો 120 દિવસ જોઈએ, 120 દિવસમાં એ 11મા મહિનામાં નીકળે, આગળ કઈ વાવેતર થાય જેવું નથી. એટલે આ મોઘા પાકનું લાવેલું બિયારણ એ ઘરે પડ્યું રહેશે. એની અંદર દવા છંટાયેલી હોય છે એટલે ખાવામાં પણ કામ આવવાના નથી. એટલે ખેડૂતને આ વખતે ચારે બાજુ એ નુકસાની વેઠવાનો વારો આવે છે. જી દોલાભાઈ, જો આ વરસાદ છે હજુ પણ વધુ લંબાય તો કેવા પ્રકારની તૈયારી? આમાં શું, કુદરત સામે કશું થાય જેવું નથી. પાણી વગર તમે કશું જ ના કરી શકો. મેં તમને આગળ બી વાત કરી કે જો બિયારણ વરસાદ લેટ થયો તો એ બિયારણ લાયેલું પડી રાખો, એની જગ્યાએ બીજો ઓપ્શનમાં કોઈ સૂકો ઘાસચારો વાવવો પડશે. બાકીની તો બીજી તૈયારી કરીને શું કરે છે, અત્યારે કશું તૈયારી થાય જેવું નથી. એમને બેઠો રહેવાનું છે. વરસાદ વરસે તો આગળ કામ થશે, બાકી જે છે જે નુકસાની વેઠી છે એ આગળ નુકસાની વેઠવા માટે ખેડૂત તૈયાર નથી. અને આ તૈયારી જે કરવાની છે સરકારને કરવાની છે. આ વખતે જે આવી પરિસ્થિતિ હોય, અલીલોનો વરસાદ આછા 10 વર્ષના વકડામાં જોઈએ તો જૂન મહિનો આખો કોરો ગયો હતો, આ પહેલી વખત થયું છે 10 વર્ષની અંદર. એટલે એક દુષ્કાળ જે પરિસ્થિતિ કહી શકાય. પહેલા જમાનામાં જે દુષ્કાળ પડતો હતો એ દુષ્કાળ બી છે, પરંતુ અત્યારે ક્યાંક પીવાનું પાણી મળી જશે એટલે દુષ્કાળ નથી કરતો. સરકારે આ વર્ષને દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને આર્થિક સ્થિતિ સદ્ધર બને એના માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ. એ સરકારની તૈયારી હોવી જોઈએ. બાકી ખેડૂત એ ખેતરની અંદર છે એની શું તૈયારી કરી શકે. જી ચોમાસા ઉપર કેવી પડશે મેહુલભાઈ? જી મહેન્દ્રભાઈ, આપણે અલ્નિનોની અસરની વાત કરીએ તો અત્યારે આપણે જૂનના એટલે જે પ્રકારની સંભાવના હતી અલ્નિનો જે છે એ મધ્ય ચોમાસાથી કરીને અંત ચોમાસા સુધી તેની તીવ્રતા વધવાની સંભાવના હતી. પણ એ અલ્નિનો જે છે એની પરિસ્થિતિને આપણે અનુભવી રહ્યા છીએ. તો અત્યારે જો આપણે જૂન એન્ડ સુધી તો જુલાઈમાં પણ જો એ તીવ્ર બને છે અને સાથે સાથે અન્ય જે આપણે દરિયાના પેરામીટર છે, ઓશેનિક પેરામીટર, ઇન્ડિયન ઓશન ડાયપોલ છે કે એમજીઓ જે છે તેના સપોર્ટમાં નથી આવતા, તો અલ્નિનોની જે અસર અત્યારે જે આપણે માઇલ્ડ દેખાઈ રહી છે ધીમે ધીમે તીવ્ર બને તેવી સંભાવના છે. પરંતુ આપણે આખી પરિસ્થિતિને આપણે રાહ જોઈ શકીએ છીએ અને ધીમે ધીમે જો પરિસ્થિતિ સાનુકૂળ બને છે તો અલ્નિનોની અસરને જે છે એ મધ્ય ચોમાસામાં અથવા તો અંત ચોમાસામાં જો આઈઓડી પોઝિટિવ થાય છે તો એનું અસરને ઘટાડી શકે છે. અને સાથે સાથે બીજું જે છે કે વરસાદનું પ્રમાણ ભલે ઓછું રહે અલ્નિનોની પરિસ્થિતિમાં, પરંતુ જો ડિસ્ટ્રીબ્યુશન છે, વિતરણ જો સમાંતર થઈ જાય છે જુલાઈ મહિનામાં અથવા તો ઓગસ્ટ મહિનામાં, તો ખરીફ પાકો ઉપર સીધી અસર જે છે એ ઓછી જોવા મળી શકે છે. જી મહેન્દ્રભાઈ. બિલકુલ દોલાભાઈ, આપની પાસે આવીશ. દોલાભાઈ, જે રીતે વિલંબિત વરસાદ થયો છે ને આપના કહેવા પ્રમાણે જે પાણી, જે જળાશયો જે છે એ સૂકા થઈ ગયા છે, બોરમાં પણ પાણી નથી જોવા મળતું, ત્યારે આ સમગ્ર પરિસ્થિતિમાં સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે પહેલું તો કે તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલની અંદર પાણી છોડે. બીજા નંબર જ્યાં જ્યાં તળાવો, પાઇપલાઇનો છે, તળાવો ભરાય છે ત્યાં આગળ તળાવો ભરવામાં આવે. અને બીજું એના પછી સરકારને એક જ વિનંતી છે કે જ્યાં જ્યાં બિયારણ લીધું છે ખેડૂતોએ વાવી શકવાના નથી, એ બિયારણની કંઈક એવી પરત લેવાની વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે ક્યાંક વિસ્તારની અંદર જો આવું થાય તો એનું જે લાઇટ બિલ છે એ માફ કરવામાં આવે. 10 કલાક વીજળીની જગ્યાએ અમારું એવું છે કે 1 વર્ષનું લાઇટ બિલ માફ કરી દે. અને બાકીનું જે દુષ્કાળગ્રસ્ત છે આખા ગુજરાતના ખેડૂતો જાહેર કરી અને ખેડૂતોનું દેવું માફ કરે. તેના થકી આ ખેડૂત સક્ષમ અને આર્થિક રીતે સદ્ધર બની અને આવનારી સિઝનની અંદર દાબીને મહેનત કરી શકશે. એ દેશના અન્નના ભંડાર ભરવા માટે એ ડબલ તાકાતથી મચી શકશે. બિલકુલ દોલાભાઈ, જે કૃષિ વિભાગ દ્વારા જે ટૂંકા ગાળાના વૈકલ્પિક પાકો છે એ તરફ વળવાની ખેડૂતોને સલાહ આપવામાં આવી છે, તો શું સામાન્ય ખેડૂત માટે છેલ્લી ઘડીએ આ પાક બદલવો એ આર્થિક બોજારૂપ નહીં સાબિત થાય? એની અંદર સરકારને તો કહેવું છે, બરાબર, જે ખેડૂત હોય ને એને ખબર હોય.
તમે ભૌગોલિક પરિસ્થિતિ જુઓ તો કયા વિસ્તારમાં કયો પાક થતો હોય છે એની અમુક એક ક્રાઇટેરિયા હોય છે જે કુદરતી વાતાવરણ અનુકૂળ હોતું હોય છે. માન લો કે જ્યાં જ્યાં જીરું થતું હોય કે ચોમાસાની અંદર જ્યાં મકાઈ થતી હોય અથવા ક્યાંક બાજરી થતી હોય, ક્યાંક ગવાર થતું હોય, ક્યાંક મગફળી થતી હોય, તો આવા ઇલાકા જો મગફળી થાય છે ત્યાં એ લોકો કઈ રીતે ઘાસચારો વાવી શકશે? જ્યાં ઘાસચારો થાય છે, બાજરી થાય છે, ત્યાં આગળ મગફળી કઈ રીતે વાવી શકે? એની ફળદ્રુપતા જરૂરી છે, એનું હવામાન જરૂરી છે, એની માટી કેવા પ્રકારની છે એના ઉપર ડિપેન્ડ જાય છે. કોઈ આપણે કહેવાથી કે ચલો ભાઈ આવી રીતે અહીંયા વાવી દો, આવી રીતે આ વાવી દો, એ પોસિબલ નથી. બિલકુલ મેહુલભાઈ આપના પાસે આવીશ કે જે પ્રકારે જે પાક બદલવાની અને જે વાતાવરણ જે બદલાઈ રહ્યું છે એની આપણે વાત કરીએ તો આપ ખુદ એક કૃષિ હવામાન નિષ્ણાંત છો, તો જે બદલાતું આ મોસમ છે, વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે, તો આવા સમયે કેવા પ્રકારની ખેડૂતોએ સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને કેવા પ્રકારના પાકોનું વાવેતર કરવું જોઈએ? જે ખેડૂત મિત્ર જે વાત કરી છે એ તદ્દન સાચી છે, કારણ કે આપણે જે કન્ટીજન્સી એટલે આકસ્મિક પાક આયોજનની વાત કરીએ છીએ તો એમાં આપણે જિલ્લા આધારિત અથવા તો ભૌગોલિક પરિસ્થિતિ આધારિત જે છે, જ્યાં મગફળી થતી હોય તો એનો વૈકલ્પિક પાક કયો છે તેને આ ધ્યાનમાં રાખીને આપણે એનું આયોજન કરવું જોઈએ. પરંતુ ખાસ કરીને જો વરસાદ જે છે એ 10 કે 15 જુલાઈ સુધી પણ અમુક વિસ્તારમાં વાવણી લાયક નથી થતો, તો આપણે પાકની વેરાયટીને તો આપણે અવોઇડ કરીને પાકની પસંદગી જ અલગ કરવી. જેમ કે આપણે કીધું છે કે મગફળી જે છે એ સામાન્ય રીતે 110 થી 120 દિવસનો પાક જે છે, પરંતુ જો વરસાદના દિવસો ઘટતા જાય છે 10 થી 15 જુલાઈ પછી જો વરસાદ આવે છે વાવણી લાયક, તો આપણે કોઈ 3 મહિનાના ગાળામાં આપણે મગફળીનો પાક જે છે એ કરવો મુશ્કેલ જણાય છે. તો આપણે એને કઈ રીતે જે છે એ પાકની જાત કરતા આપણે પાકની પસંદગી આપણે બદલવી જોઈએ. ખાસ કરીને ઘણી વખતે એવું બનેલું છે કે 15 જુલાઈ પછી પણ જે છે ચોમાસું વરસાદ જોવા મળ્યો છે. તે દરમિયાન જે છે એ આપણે મુખ્ય પાકને આપણે થોડોક આપણે અવોઇડ કરતા જે છે દિવેલા જેવા પાક છે, કાં તો પછી તલ જેવા પાકો છે, કઠોળ વર્ગના પાકો છે, મગ છે, અડદ જેવા પાકોની આપણે કઈ ને કઈ છે જે છે એ આપણે આયોજન કરવું જોઈએ. પરંતુ અત્યારે જે આવનારા સમયમાં ખાસ કરીને પ્રથમ અઠવાડિયું જે છે જુલાઈનું, એમાં એક ઉપર એક સિસ્ટમ જે છે એ બનવાની સંભાવના છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ લો પ્રેશર સિસ્ટમ કદાચ 3 જુલાઈની આજુબાજુ બનવાની સંભાવના છે. તો લગભગ જે છે એ 2 જુલાઈથી કરીને 7 થી 8 જુલાઈ સુધી લગભગ ગુજરાતના જે મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે. પરંતુ તેમ છતાં જો અમુક જગ્યાએ જે વિસ્તારમાં વરસાદ નથી થતો તો આપણે આકસ્મિક પાક આયોજનનું આપણે અપનાવી પડે એવી સંભાવના બની શકે છે. બિલકુલ પરંતુ હાલમાં જોઈએ તો અત્યારે પ્રથમ અઠવાડિયું જે છે એ ગુજરાત ઉપર સારી રીતે લાગુ થાય તો વરસાદની સંભાવના દેખાઈ રહી છે. બિલકુલ મેહુલભાઈ, આપણી સાથે જે અલગ અલગ જે ઝોનના ખેડૂતો જે જોવા મળે છે, ઉત્તર ગુજરાતના હોય, દક્ષિણના હોય, મધ્યના હોય, આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના, આ દરેક જે ખેતર છે તેની જમીન છે તેની ફળદ્રુપતાની અલગ અલગ છે, તો આ પાંચે ઝોન પ્રમાણે ખેડૂતોએ કેવા પ્રકારના પાક લેવા જોઈએ તેની જમીન અને ફળદ્રુપતાને ધ્યાનમાં રાખીને એ વિશે જણાવશો. કરીએ તો ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના મોટા ભાગમાં જે મુખ્ય પાક છે ખરીફ પાક એ છે, અને અમુક ભાગોમાં જે છે કપાસ થતો હોય છે, અને અમુક જે ભાગો છે ત્યાં સોયાબીન જેવા પાકો થતા હોય છે. ઉત્તર ગુજરાતની વાત કરું તો ઉત્તર ગુજરાતમાં લગભગ જો 30 જૂન અથવા તો 5 થી 10 જુલાઈ સુધી વરસાદ નથી થતો તો મેં કહ્યું એ પ્રમાણે આપણે પાકની જ ફેરબદલી કરવી જોઈએ. પણ અત્યારે જો 5 જુલાઈ સુધી જો સારો વરસાદ આવી જાય છે ઉત્તર ગુજરાતના ભાગોમાં, તો આપણે જે મગફળીની જે પાછોતરી એટલે કે વેલી પાકતી જાતો જે છે 24 નંબરની જાતો છે કે પછી GG2 જાતો છે મગફળીની, એની પસંદગી કરીને આપણે પાકનું આયોજન કે વાવણી કરવી જોઈએ. સાથે સાથે સોયાબીન પણ એક પાક એવો જે છે લગભગ 10 થી 15 જુલાઈ સુધી આપણે એને પાછોતરા વરસાદમાં પણ પાછોતરો એટલે જો ચોમાસું લેટ થાય છે તો તેમાં પણ આપણે વાવણી કરી શકીએ છીએ. સાથે સાથે જો વરસાદ વધારે ખેંચાય છે 15 જુલાઈ બાદ તો આપણે તલ જેવા પાકો છે કે દિવેલા જેવા પાકો જે છે એની વાવણી કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં જો વરસાદ સમય કરતા મોડો આવે છે 5 જુલાઈ કે 10 જુલાઈ પછી,
તો ડાંગર અહીંનો જે મુખ્ય પાક છે. તો ડાંગર જેવા જે પાકો જે છે એમાં જે મોડી પાકતી જાતો છે એની અર્લી વેરાયટી છે, ઓછા દિવસમાં પાકતી જે પાકો છે મસૂરી જેવી ડાંગરની જાતો એવી પસંદગી કરી અને ધરુવાને તૈયાર કરીને રોપણી કરી શકે છે. હવે વાત કરીએ છીએ આપણે દક્ષિણ ગુજરાતમાં. તો દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદવાળો ઝોન છે, વિસ્તાર છે. એમાં ખાસ કરીને શેરડી જેવા પાકો છે, ડાંગર જેવા પાકો જે થતા હોય છે. તો લાંબા ગાળાના પાકોમાં તો વરસાદ 10 થી 15 દિવસ સુધી ખેંચાય છે, તો એમાં બહુ એટલી અસર જોવા નથી મળતી. પરંતુ તેમ છતાં જે લેટ સોઇંગ માટે જે આપણે માટે જે વેરાયટીઓ જે છે એ પસંદ કરીને એનો આપણે રોપણી કરવી જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં. તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કહ્યું પ્રમાણે મગફળી, કપાસ અને તલ કે સોયાબીન જેવા પાકોની વાવણી મુખ્યત્વે મગફળી અને કપાસની વાવણી થતી હોય છે. પણ કપાસ જે છે એ વર્ષ પહેલા એક પ્રી મોન્સૂનમાં પિયતને ધ્યાનમાં રાખીને વાવણી કરી દેતા હોય છે. તેમ છતાં જો વરસાદ આધારિત કરતા હોય છે તો લગભગ જુલાઈમાં અત્યારે સારો વરસાદ થાય તો એમાં જે ગોલઘાટની જે જાતો જે છે એવી બધી જાતોની વાવણી કરી શકે છે. સાથે સાથે મગફળી માટે જે કહ્યું એ પ્રમાણે 24 નંબરની જાતો છે કે 2 નંબરની જાતો જે છે જે લેટ સોવિંગ છે, જે વહેલી પાકતી જાતો છે, 100 થી 105 દિવસમાં તૈયાર થતી હોય, 55 દિવસમાં થતી હોય, તો તેને હજી પણ 10 જુલાઈ સુધી વાવણી કરી શકે છે. અને કચ્છમાં પણ જો વાત કરીએ તો એમાં પણ જે મોડો વરસાદ થતા છે તો ખાસ કરીને દિવેલા જેવા પાકો છે કે તલ જેવા પાકો જે છે એની વહેલી પાકતી જાતો એટલે જે ઓછા દિવસમાં પાકતી જાતો જે છે એની પસંદગી કરી અને વાવણી માટે આયોજન કરી શકે છે. જી મહેન્દ્રભાઈ. જી બિલકુલ. દોલાભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે ખેડૂત છે એવી જ રીતે જે પશુપાલન પણ ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે આ વખતે જે ઘાસચારો છે તેનું પણ વાવેતર ખૂબ જ ઓછું થયું છે. અને આવી સ્થિતિમાં જે માલધારી અને પશુપાલકો છે તેઓની જે સ્થિતિ છે કફોડી બનતી હોય છે, તેના ઉપર પણ સંકટ છે એક જોવા મળી રહ્યું છે. ત્યારે આનું નિવારણ કેવી રીતે કરી શકાય? આનું નિવારણ તો બહુ મુશ્કેલ છે, કારણ કે તમે અત્યારે લીલો ઘાસચારો જે ખેડૂતો અહીંયા પશુપાલકો જે કરતા હતા એ લીલો ઘાસચારો અત્યારે થયો નથી, કે જેનું આગોતરું વાવેતર કરી અને ચોમાસાની અંદર લીલું કટિંગ આપતા હતા. તો એ નથી, હજી વરસાદ નથી થયો તો હવે એનું વાવેતર બી જે હતું એ કદાચ થોડા ઘણું ખતમ થઈ ગયું છે. તો આની અસર એ લગભગ દિવાળી સુધી જોવા મળશે, કારણ કે જો લીલો જ ના હોય આખા ગુજરાતની અંદર, જો આવી પરિસ્થિતિ હોય, માન લો કે અમારી મગફળી આ બાજુ ઓછી થાય તો મગફળી હોય, મકાઈ હોય, આનો જે એકબીજા જિલ્લાઓમાંથી ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, દ્વારકા સાઈડથી અમે બાજરીની કતર લાવીએ, પણ ત્યાં જ વસ્તુનું ન થતું હોય તો પછી આ સમયગાળાની અંદર, આવનારા સમયગાળાની અંદર એ સૂકો ઘાસચારાની અછત વર્તાવાની છે. અને અછતના લીધે એનો ભાવ જે છે અત્યારે 170-80 રૂપિયા જે 20 કિલોનો હતો તો એ પહોંચીને 350-400 આજુબાજુ પહોંચવાની પણ ભીતિ થઈ ગઈ છે. તો પશુપાલન મોંઘું બનશે, અને મોંઘું બનવાના લીધે એક બાજુ દાણની અંદર ભાવ વધારે છે, એક બાજુ આ ગરમીના લીધે પશુઓની અંદર જે દૂધની મેન્ટેનન્સ સ્ટોક થવું એ પણ નથી, એનું નુકસાન થાય છે. અને સાથે સાથે આ ઘાસચારાની અછતના લીધે મોંઘું થશે તો એ દૂધ પશુપાલક ઉપર એ લગભગ લાખો કરોડો રૂપિયાનો બોજ એ ખેડૂતોને સહન કરવાનો વારો આવશે. અને ગરમીના લીધે ક્યાંક રિપેર થવાના પણ પ્રશ્નો એ સૌથી વધારે વધી ગયા છે. બિલકુલ. મેહુલભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે બદલાતી જે આબોહવા છે ત્યારે ખાસ કરીને ખેડૂતો માટે જે પાણીનો સંગ્રહ છે, ખેત તલાવડી છે કે પછી બોર રિચાર્જ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી હવે ફરજિયાત લાગી રહી છે? જી મહેન્દ્રભાઈ, જે પ્રમાણે પરિસ્થિતિઓનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે, ખાસ કરીને ઘણા વર્ષોમાં એવું બનેલું છે કે જે વાવણી લાયક વરસાદ જે છે એ 10 જુલાઈ કે 15 જુલાઈ પછી પણ આવેલો છે. તો તેવી પરિસ્થિતિ દરમિયાન ખેડૂતો પોતે તો વધારે અવેર હોય છે આ બાબતે. તેમ છતાં જે આપણે ખેત તલાવ જેવા પાક સંરક્ષણ માટે, આપણે જળ સંરક્ષણ માટે વાત કરીએ તો ખેત તલાવડી છે કે એના ખેતરના લેવલે જે આપણે નાનું બંધિંગ કરતા હોય છે કે નાના જે આપણે પાણીને સંગ્રહ કરવા માટે જે આપણે વ્યવસ્થા કરતા હોય છે, તો આ પરિસ્થિતિમાં ખાસ કરીને જ્યારે સામાન્ય ચોમાસું હોય છે ત્યારે આ પરિસ્થિતિ, આ જે સગવડ કરવાની બહુ જરૂરિયાત હોતી નથી. પણ આ અલ્નિનોની પરિસ્થિતિમાં ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ડેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો શિયાળુ પાકો માટે પણ આપણે કઈ ને કઈ અંશે જેટલું વોટર લેવલ જે છે એ આપણે નીચું ન જાય તેને ધ્યાનમાં રાખીને આપણા ખેતરે લેવલે કેટલું પાણીનો સંગ્રહ કરી શકીએ એવી ખેત તલાવડીઓ અથવા તો નાના બોજ કે એવી જે વ્યવસ્થા જે છે એ કરવાની સંભાવના આ વખતે દેખાઈ રહી છે. જી મહેન્દ્રભાઈ.
બિલકુલ સમયનો અભાવ છે. મેહુલભાઈ, દોલાભાઈ, આ બંને જોડાયા અને પોતાના વિચાર રજૂ કર્યા. આ બંનેનો આભાર. તો ગુજરાતમાં જૂન મહિનો પૂરો થવા છતાં ચોમાસાના વિલંબને કારણે ખરીફ વાવેતરમાં 40% નોંધપાત્ર ઘટાડો થયો છે અને જેનાથી રાજ્યમાં દુકાળ જેવી વિષમ સ્થિતિ સર્જાઈ છે. અલ નીનો અને સૂકા પવનોને કારણે કપાસ, મગફળી અને ડાંગર પાક ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોનો ખેતી ખર્ચ વધતા સરકારે સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે હવામાન વિભાગે જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આશા રાખીએ છીએ કે આ વરસાદ છે સમયસર આવે અને ખેડૂતોની જે ચિંતા છે તેનો હલ થાય. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.